ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં મિશન 120 સાથે અમે જે જોડાઈને આગળ વધી રહ્યા છીએ એ દિશામાં સતત પોઝિટિવ કાર્ય કરી અને કઈ રીતના સુરત મહાનગરપાલિકાની અંદર સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની સત્તા આવે એ માટેનો પ્રવૃત્તિઓ કાર્યરત છે. આમ આદમી પાર્ટી માટે પોતાના અસ્તિત્વની લડાઈ બની ગઈ છે અને જે પ્રકારે હું ને મારા સાથીદાર અલ્પેશ કથિરિયા સહિત અમારી ટીમે જે મિશન 120 સુરત મહાનગરપાલિકાની વાત કરી છે એને લઈ અને એ લોકોએ વધારે સજાગ અને જાગૃત બની અને હવે પોતાના અસ્તિત્વ માટે મેદાને પડ્યા છે. એટલે ચોક્કસપણે આ જંગ ખૂબ મોટી બની ગઈ હોય એવું સમગ્ર મીડિયા જગત સહિત આખું વાતાવરણ ઊભું થયું છે. 2021માં અમે જે નિર્ણય લીધો એનું મૂળ કારણ જ એ હતું. કોંગ્રેસની અંદર જે પણ એમના જૂના ઘસાઈ ગયેલા નેતાઓ છે એમની જે કાર્યશૈલી ને વિચારશૈલી અને જે પણ કંઈ બાબતો છે કંઈક ને કંઈક એમણે તે કોંગ્રેસની રાજનીતિને ખતમ કરી નાખી છે અને હજુ સુધી કેન્દ્રની જે કોંગ્રેસની ટીમ છે એ હજી પણ અંધારામાં છે. આ બાબતથી અજાણ હોય કે હવે જાણી જોઈને એ લોકો કરતા હોય એને લઈને આજે કોંગ્રેસે ગુજરાતમાંથી નાબૂદ થવાને આરે આવીને ઊભી છે. સમાજની કોઈ પણ બાબતની અંદર અને ખાસ કરીને સત્ય વાત હોય તો એની અંદર ખુમારીપૂર્વક અવાજ ઉઠાવીને આગળ વધવો એ પટેલના લોહીમાં છે અને એ અમારા પણ લોહીમાં છે પટેલ હોવાના નાતે. એટલે જ્યારે એવી કોઈ બાબતો હોય છે ત્યારે એમાં સીધી રીતના રસ્તો ન નીકળતો હોય તો આક્રમકતાથી રસ્તો કાઢી અને સત્યનો સાથ આપવાનો પ્રયાસ કર્યો છે. એટલા માટે આ બાબતને કંઈક ને કંઈક નેગેટિવ ચિતરી અને માથાભારે હોવાની વાતો કરવામાં આવે છે. ધાર્મિકભાઈ અને અલ્પેશભાઈની મિત્રતા ખૂબ વખણાય. એવું કહેવામાં આવે કે ભાઈ અલ્પેશભાઈ હોય ત્યાં ધાર્મિકભાઈ હોય, ધાર્મિકભાઈ હોય ત્યાં અલ્પેશભાઈ હોય. આ દોસ્તીને ઘણો સમય થઈ ચૂક્યો છે, તમે પણ સાંભળતા હશો. શું આ દોસ્તી આવનાર સમયમાં પણ અકબંધ રહેશે, બંને સાથે જ રહેશે? ચોક્કસપણે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. નમસ્કાર મિત્રો, ધાર્મિકના સવાલ અને ધાર્મિકના જવાબ. એક તરફ પત્રકાર ધાર્મિક એટલે કે હું સવાલ કરીશ અને બીજી તરફ રાજનેતા ધાર્મિક માલવિયા જવાબ આપશે. 2021નો એ ચહેરો કે જેણે સુરત મહાનગરપાલિકામાં મોટા ખેલ પાડ્યા અને ગુજરાતે તેનું પરિણામ જોયું. તેને ઘણા સમય થઈ ચૂક્યો છે, ઘણા વર્ષો પસાર થઈ ચૂક્યા છે અને ફરી એક વખત ફરીને ચક્ર ત્યાં આવ્યું છે અને ફરી એક વખત મહાનગરપાલિકાની ચૂંટણી છે. પક્ષ બદલાઈ ચૂક્યો છે. હવે આપણે ઘણા સવાલો છે તે વિશે વાત કરીએ, જાણીએ તેમનું શું કહેવું છે. પહેલાં તો ધાર્મિકભાઈ, આપ ગુજરાત તક સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. કેવો માહોલ છે? સુરતની જનતા શું કહી રહી છે? આમ તો તમે ખૂબ જાણકાર છો સુરતના. હવે પાર્ટી બદલાઈ છે પણ શું કહે છે લોકો? આમ તો 2015 પાટીદાર અનામત આંદોલનની શરૂઆતથી માત્ર સુરત નહીં પરંતુ ગુજરાતની રાજનીતિમાં ખૂબ મોટા બદલાવો આવ્યા અને પબ્લિકે જોયા છે. ખાસ કરીને પાટીદાર સમાજની માંગને લઈ અને જે આંદોલન ઊભું થયું અને એમાં જે પણ કાંઈ રાજનૈતિક બાબતો ઊભી થઈ અને જે રાજકીય દિશાઓમાં બદલાવો આવ્યા એ પછી જે 5-7 વર્ષનો સમય ગયો અને આજે ફરીથી જે પ્રકારનો સમય છે તો આ વચ્ચેના સમયગાળાની અંદર બે પક્ષો એટલે ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી સતત શાસન છે અને શાસનની સામે સમાજની માંગને લઈને આંદોલન હતું અને ત્યારે કંઈક ને કંઈક સમાજની માંગને લઈ સમાજની તાકાત બતાવવા માટે થઈને રાજકીય પરિવર્તનો અને ફેરફારો થયા. એની અંદર કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બંનેનું નેતૃત્વ વજૂદ, બંનેની વાતો એ ખૂબ નજીકથી અમારી સાથે સાથે જનતાએ પણ જોઈ છે અને આજે ફરીથી અમે જ્યાં હતા ત્યાં આવીને બેઠા છીએ. એમની જે વાતો છે, એમના જે વિચારો છે, એમના જે કાર્યો છે એનાથી હવે પ્રજા જાણકાર થઈ ગઈ છે. એટલે 100% આ ઇલેક્શનની અંદર ફરીથી જે વિપક્ષ મોટી વાતો કરી રહ્યો છે એને જાકારો મળવાનો છે અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં મિશન 120 સાથે અમે જે જોડાઈને આગળ વધી રહ્યા છીએ એ દિશામાં સતત પોઝિટિવ કાર્ય કરી અને કઈ રીતના સુરત મહાનગરપાલિકાની અંદર સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની સત્તા આવે
એ માટેનો પ્રવૃત્તિઓ કાર્યરત છે. ધર્મકભાઈ, તેવું નહીં લાગતું કે મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ મોટી થઈ ચૂકી છે, એટલે કે આમ આદમી પાર્ટી હોય તો તેમાં પણ એમના પ્રદેશના મોટા મોટા નેતાઓ રસ લઈ રહ્યા છે અને ચૂંટણી પણ લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની વાત હોય તો તમારી પાસે જવાબદારી છે, તમે પણ ચૂંટણી લડવાના હતા, પછી તમે ઉમેદવારી પાછી ખેંચી છે, તો પાલિકાનું ઇલેક્શન આટલું મોટું કેમ થઈ ગયું? ખાસ વાત કરીએ તો આમ આદમી પાર્ટી માટે પોતાના અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. અને જે પ્રકારે હું ને મારા સાથીદાર અલ્પેશ કથિરિયા સહિત અમારી ટીમે જે મિશન 120 સુરત મહાનગરપાલિકાની વાત કરી છે, એને લઈ અને એ લોકોએ વધારે સજાગ અને જાગૃત બની અને હવે પોતાના અસ્તિત્વ માટે મેદાને પડ્યા છે. એટલે ચોક્કસપણે આ જંગ ખૂબ મોટી બની ગઈ હોય એવું સમગ્ર મીડિયા જગત સહિત આખું વાતાવરણ ઊભું થયું છે. ખાસ વાત તો એ છે કે તમે અગાઉ પણ કીધું એમને સમગ્ર મીડિયા જગતને ગુજરાતની જનતા જાણે છે કે 2021ની અંદર ઇલેક્શનની અંદર જે પણ કંઈ ઘટનાને બની, એક પણ પ્રકારના રાજકીય સ્વાર્થ વગર માત્ર સમાજ વચ્ચે વાત મૂકી અને સમાજની જે લાગણી હતી અને ખાસ કરીને અમારા પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા જે યુવાનો, વડીલો અને ટીમ હતી, એની જે લાગણી ને માગણી હતી, એને લઈ અને મેં મારો રાજકીય નિર્ણય લીધો હતો. અને એ પછી જે પ્રકારનું રાજકીય પરિવર્તન આવ્યું આપણે જોયું છે. આજે જ્યારે માત્ર સુરત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના એમાં પણ મેજોરિટી જે પાટીદાર વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટીએ જે પગપેસરો કર્યો, એમાં કંઈક ને કંઈક અમારું વજૂદ હતું, કંઈક ને કંઈક અમારી શક્તિ અને લોકોને પણ જે પણ કાંઈ લાગણી કે રસ હતો રાજનૈતિક બાબતોને લઈ અને એને લઈને પરિણામો આવ્યા હતા. એટલે હવે આમ આદમી પાર્ટીએ પણ પોતાને પ્રસ્થાપિત કરવા માટે પોતાની શું તાકાત વધી છે કે શું કાંઈ છે એ બાબતને પ્રસ્થાપિત કરવા માટે છે ને મેદાને પડવું પડે એમ જ હતું. આજે 15 વર્ષથી પાર્ટીના પ્રદેશના સંગઠન મંત્રી જે રહી ચૂક્યા હોય એ પણ ઉમેદવારી નોંધાવી અને એક માત્ર માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે કે અમે જીતવાના છીએ, અમે આ કરવાના છીએ, અમારું આમ થશે. એટલે આખો આ જંગ મોટો દેખાઈ રહ્યો છે, પરંતુ પ્રજા ખૂબ જાગૃત છે. માત્ર આવો માહોલ કે વાતો ઊભી કરી અને ચૂંટણી નથી જીતાતી. અને જે પ્રકાર આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આવી, ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં પણ 5 વર્ષ વિપક્ષ તરીકે રહી, તો એમની જે વાતો હતા, એમની જે વિચારોની બાબતો હતી, જે ભ્રષ્ટાચારના મુદ્દે આવી હતી, તો આ બધી બાબતો એ લોકોએ જાહેરમાં ભાષણોમાં જે વાત મૂકી હતી અને ખરા અર્થમાં જે પણ કાંઈ સુરતની અંદર ઘટનાઓ બની એનાથી પ્રજા વાકેફ છે. એટલે આવા વાતાવરણને લઈ અને કોઈ પરિણામ મળે એવી કોઈ શક્યતા નથી, પરંતુ રાજકીય ક્ષેત્રમાં બધા પોતપોતાને પ્રસ્થાપિત કરવાના પ્રયત્ન કરતા એના ભાગરૂપે આજે જે કાંઈ માહોલ બન્યો છે પણ એમાં 100% પાર ઉતરવા માટે અમે તૈયાર ને તત્પર છીએ. અંતે તો પાસના મિત્રો, પાસના સાથીઓ, એ પછી ગોપાલભાઈ હોય, અલ્પેશભાઈ ને તમે સાથે છો, પણ ગોપાલભાઈ તમારા જ સાથી, તમારા જ મિત્ર, અને એવા દ્રશ્યો પણ આવે કે તમે સાથે બેઠા હોય, વાતચીત થતી હોય, તો મળો તો શું વાત કરવામાં આવતી હોય? અમે તો એક સામાજિક લડાઈને લઈને ભેગા થયા હતા અને ત્યારે જે પણ કંઈ બાબતો હતી એ સામાજિક વિચારોને લઈ, સામાજિક લડાઈને લઈ અને સામાજિક ઉત્થાનને લઈને બાબતો હતી. આજે જે પણ કાંઈ રાજકીય બાબતોને લઈને જે પણ કાંઈ પરિસ્થિતિ છે, તો એ વિચારો, એ જે પણ કાંઈ બાબતો છે બંને જુદી જુદી છે, પણ સમાજની વાત થતી હોય, સમાજનું પ્લેટફોર્મ બનતું હોય ત્યારે ભેગા થતા હોઈએ. તો મિત્રતાના નાતે સામાજિક બાબતોને વિષયોને વાત હોય છે, પણ રાજનૈતિક બાબતોની અંદર ચોક્કસપણે જે વિચારોની બાબતો છે, જે કાર્યશૈલીની બાબતો છે, એમાં વિરોધાભાસ રહેવાનો. સામા પવને ચાલવું, સરકારને ડગમગાવી દેવી, સરકાર બદલે, મુખ્યમંત્રી બદલે, ત્યાં સુધીની પરિસ્થિતિનું સર્જન થાય ત્યાં સુધી તમે લડત આપી હતી અને એ પછી ભાજપમાં જોડાવું. તમને કેવું લાગી રહ્યું છે? ભાજપનો અંદરનો માહોલ તમને કેવો લાગી રહ્યો છે? તમને શું લાગે છે કે તમારામાં પણ કેટલો બદલાવ આવ્યો છે? અમારામાં બદલાવની એટલી બધી વાત નથી, કારણ કે સમગ્ર ગુજરાતના લોકોને સમાજ જાણે છે કે યુવાનીમાં જ્યારે અમારી શરૂઆત હતી ત્યારે પણ કંઈક ને કંઈક એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હોય કે ઇનડાયરેક્ટલી ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની
જે પણ કાંઈ વિચારધારા છે એનું નાનું મોટું અટેચમેન્ટ હતું અને ખૂબ નાની ઉંમરની અંદર પાટીદાર સમાજની લાગણીને માગણીને લઈ અને અમે નેતૃત્વ લઈ અને એ લડાઈ માટે નીકળ્યા. ત્યારે મેં કીધું એમ કે જે પણ કાંઈ બાબતો બની એ સમાજલક્ષી બાબતોને લઈને રાજકીય જે કાંઈ નિર્ણયો અમે લીધા છે, કોઈ પણ પ્રકારના સ્વાર્થ કે રાજકીય બાબતોને ધ્યાને રાખ્યા વગર. નગર 2021ની અંદર કોંગ્રેસ પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું હતું. સમાજની અમારા ટીમની બધાની લાગણી બાજુ પર મૂકી અને મેં ફોર્મ ભરી અને ચૂંટણી લડ્યો હોત તો હું લડી શકવાનો જ હતો. પરંતુ મારા ટીમની અને ખાસ કરીને જે સમાજના વડીલો અમારી સાથે જોડાયેલા હતા, આ વિસ્તારના લોકોએ જે અમને સપોર્ટ આપી અને આંદોલનની અંદર મદદ કરી, એ બધા લોકોની લાગણી એવી હતી કે જે પ્રકારની પાર્ટી સાથે વાત થઈ છે અને એ પાર્ટી જો આપણને દગો આપવાની વાત કરતી હોય તો આપણા માટે પાર્ટી કે રાજકીય ક્ષેત્ર મહત્વનું નથી, એટલે મેં ટિકિટને ઠોકર આપી. રાજકીય તમામ લોકો પણ જોવે છે ને જાણે છે કે આજે કોઈ બી રાજકીય સારા પક્ષની અંદરથી ટિકિટ મેળવવી, સારા પક્ષ મીન્સ કે જે પ્રસ્થાપિત થયેલા છે, કે આજે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બે લડતું હતું, આ છેલ્લા 10-15 વર્ષથી આમ આદમી પાર્ટી આવી તો 3 પક્ષો લડી રહ્યા છે. તો એ જે સામસામે ટક્કર આપી રહેલા પક્ષો છે એમાંથી કોઈ પણને મેન્ડેટ મળતું હોય તો એ કોઈ નાની વાત નથી અને ઠોકરાવી પણ એનાથી નાની વાત નથી. તો મેં સમાજની લાગણીને માન આપી અને એ બાબત જાતિ કરી હતી. એમાં માત્ર ને માત્ર આ એક જ વાત હતી. આજે જે લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી વિરુદ્ધમાં છે, કે એમને નથી ગમતી, કે એમના કાર્યો નથી ગમતા, કે એમના કોઈ નેતા નથી ગમતા, તો કદાચ એ લોકો સમાજના નામે આજે અમારી ઉપર વાર કરી રહ્યા છે, અમારી બીજી ત્રીજી વાતો કરી રહ્યા છે. જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીમાં નહોતા ત્યારે અમારા સપોર્ટમાં હતા. એટલે માત્ર ને માત્ર રાજનૈતિક બાબતોને લઈને જ એમને પ્રશ્ન છે. સામાજિક બાબતોને લઈને જ્યારે અમારી વાત હતી ત્યારે બધા સાથે જ હતા. એટલે એ આખો પોલિટિકલ વિષય અને મુદ્દો છે. એટલે મને એવું લાગે છે સ્પષ્ટપણે કે આ બધા વાતાવરણની અંદર અમે જે પણ કાંઈ નિર્ણયો લીધા એ અત્યાર સુધી માત્ર સમાજહિતમાં લીધા હતા અને ભાજપને પણ નજીકથી જોયું, કોંગ્રેસને પણ નજીકથી જોયું અને આમ આદમી પાર્ટીને પણ નજીકથી જોયું. ધાર્મિકભાઈ, સૌથી મોટો સવાલ એ છે કે જો તમે 2021માં અહીં ઉમેદવારો ન ઉતાર્યા હોત તો આમ આદમી પાર્ટીનો કદાચ ગુજરાતમાં એ હદે જન્મ ન થયો હોત, એ હદે એનું વ્યાપ ના થયો હોત. કારણ કે 2022નું પરિણામ તો પછી આવ્યું અથવા તો માહોલ પછી બન્યો, પણ 2021માં પરિણામ આવ્યું એટલે લોકોને લાગ્યું કે હવે ત્રીજો પક્ષ આવી શકે છે અને ત્યારથી માહોલની આપણે એક વખત વિચારીએ, 1 મિનિટ વિચારીએ કે 2021માં તમે આમ આદમી પાર્ટીમાં ન જોડાયા અથવા તો આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર ન ઉતાર્યો તો ગુજરાતમાં શું પરિસ્થિતિ? તો ચોક્કસપણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એ જંગની લડાઈ હતી અને ભારતીય જનતા પાર્ટીને સમાજની જે લડાઈને લઈને પ્રશ્ન હતો તો કદાચ એમાં કોંગ્રેસ જ પ્રસ્થાપિત થાત. આજે કોંગ્રેસે જે અમારી સાથે ઘટના આખી ઊભી કરી એને લઈ અને આમ આદમી પાર્ટીને અમે જે સપોર્ટ આપ્યો એનો અમે કોઈ ઉમેદવાર તરીકે ઊભા ન રહ્યા, પરંતુ ખુલીને સપોર્ટ કરી અને અમે અમારી જે તાકાત હતી કોંગ્રેસને એ બતાવી અને અમે પ્રસ્થાપિત થયા. આજે ફરીથી એ જ પ્રસ્થાપિત કરવાની વાતને લઈ અને અમે આગળ વધી રહ્યા છીએ. 120નું તમે મિશન ચલાવી રહ્યા છો. આમ આદમી પાર્ટીના અમે મનોજભાઈ સોરઠિયા સાથે પણ વાત કરી. એમણે કહ્યું કે 80 થી 85 જેટલી બેઠકો પર આમ આદમી પાર્ટી આવી રહી છે. એ લોકો સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે અત્યાર સુધી બેઠા હતા, એમ છતાં પણ 120 સીટ ઉપર ઉમેદવારો જ ઊભા નથી રાખી શક્યા. એટલે એમની પાર્ટી કેટલી પ્રસ્થાપિત થઈ છે કે લોકો કેટલા પ્રસ્થાપિત થયા છે એ જ અહીંયા સ્પષ્ટ બતાવે છે. પરિણામની વાત તો આપણે 28 તારીખે જોઈશું. ને જેમ કે તમે પણ આવી ગયા ભાજપમાં, અલ્પેશભાઈ આવી ગયા, હાર્દિકભાઈ આવી ગયા, ઘણા સાથીઓ ભાજપમાં આવી ગયા, તો ગોપાલભાઈને કેમ ન લાવ્યા? અત્યારે પાર્ટીની અંદર એ સર્વે સર્વા થઈ અને ફરી રહ્યા છે અને જે પ્રકારે મેં કીધું એમ કે આખો માહોલને છે, પણ હવે આ મહાનગરપાલિકાના ઇલેક્શનથી પાર્ટીનું ગુજરાતમાં કેટલું માન રહી છે, કેટલું વજૂદ રહી છે, કે કેટલી પ્રસ્થાપિત કરી શકે એમ છે એ દેખાશે. એટલે ચોક્કસપણે એમનું મગજ એ કંઈ વિચારશે કે આપણે ક્યાં ઊભા છીએ અને ક્યાં જવું જોઈએ અને એ પોતાની રીતે નિર્ણય લેશે.
2022માં તમે પણ લડ્યા, ઓલપાડથી લડ્યા, અલ્પેશભાઈ લડ્યા, ગોપાલભાઈ લડ્યા, પણ સફળતા ન મળી. ગોપાલભાઈએ ફરી એક વખત લડાઈ શરૂ કરી, વિસાવદરથી જીત્યા. ત્યારે તમે શું વિચારતા હતા? ત્યારે એવો વિચારવાનો કોઈ ખાસ પ્રશ્ન હતો જ નહીં. અમે જ્યારે વિધાનસભાનું ઇલેક્શન લડ્યા, એ તમે બધા મીડિયાના મિત્રોથી લઈને બધા જાણે છે કે અમારી જે એજ હતી, અમારી પાસે કોઈ એવી રાજકીય ગતાગમ નહોતી. પરંતુ મેં કીધું એમ કે સામાજિક લડાઈમાં જે પરિસ્થિતિને આધીન જે પણ કંઈ ઘટનાઓ બનતી ગઈ ને એમાં પછી રાજનીતિની અંદર આવ્યા, રાજનીતિની અંદર આવી. પહેલાં તો અમે સપોર્ટ કર્યા જે તે પક્ષને, કોંગ્રેસને કર્યો, પછી આપને કર્યો, પછી આપમાં જોડાયા, આપમાંથી ટિકિટ લડ્યા. એટલે ખરા અર્થમાં જે પ્રકારે પાર્ટી વાતો કરતી હોય છે, એની વિચારધારા હોય છે, એની કાર્યશૈલી હોય છે, એમાં અંદર જાય, નજીક જાય તો ખબર પડે કે કહેવાની વાત કંઈક અલગ હોય છે, કરવાની વાત કંઈક અલગ હોય છે. તો એના કરતાં બેસ્ટ મેં કીધું એમ કે ભાજપ કોંગ્રેસને સૌથી વધારે નજીકથી અમે ત્રણેયને જોઈ છે, ત્રણેય સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, જે કાર્યશૈલી છે, જે રાષ્ટ્રવાદની વાત ને નીતિ છે, એ બીજા બે રાજકીય પક્ષોમાં કંઈક ને કંઈક એમાં ઉણપ છે ને ખોટ છે, વાત સ્પષ્ટ છે. અને એ વાતને લઈને જ અમે મૂળ જ્યાં હતા ત્યાં આવીને બેઠા છે. અલ્ટિમેટ ગોલ શું એમએલએ બનવાનો છે? કારણ કે જો હાર્દિકભાઈ પણ બની ગયા, ગોપાલભાઈ પણ બની ગયા, અને તમે પણ લડતમાં એટલા જ સહભાગી હતા, અલ્પેશભાઈ પણ લડતમાં એટલા જ સહભાગી હતા જ્યારે આંદોલન થયું ત્યારે. તો હવે જેમ કે એ લડાઈનો તો હવે અંત આવ્યો, પણ વાત એ છે કે હવે અલ્ટિમેટ ગોલ શું છે? શું એમએલએ બનવું છે કે પછી હજુ સમાજની કોઈ લડાઈ ચાલુ રાખવાની છે? સમાજની લડાઈની અંદરથી જ એક નેતાગીરીનો ગુણ ડેવલપ થઈ અને અહીંયા સુધી પહોંચ્યા છીએ. સમાજની વાત આવે ત્યારે તમામ બાબતોને બાજુ ઉપર મૂકી અને હંમેશા સમાજ હિતના નિર્ણયોની અંદર અમે આગળ હોઈએ છીએ ને અમારું પ્રાધાન્ય હોય છે. અને એ જ્યાં સુધી હું પોતે જાણું છું, અમારો જે સ્વભાવ છે એ પ્રમાણે એ તો છેલ્લે સુધી અડગપણે રહેવાનું જ છે. અને રાજકીય ક્ષેત્રની અંદર તો જે પણ લોકો જોડાય છે, તમામ લોકોની ઘણી બધી અપેક્ષાઓ અને આશાઓ હોય છે. પરંતુ ફિક્સ છે કે ગુજરાતની અંદર જો 182 વિધાનસભાની જગ્યાઓ છે, સીટો છે, તો 182 લોકો ધારાસભ્ય બની શકવાના છે. એટલે એ દિશાની અંદર તો કોઈ બી વ્યક્તિ કે નેતાએ કહેવું એ મને ભૂલ ભરેલું લાગે છે. કારણ કે કોઈ બી સમાજ કે વિસ્તારના પ્રજાઓ ભેગા મળી અને નક્કી કરે કે પ્રસ્થાપિત કરે, એ વ્યક્તિ જ તે એ સફરમાં આગળ વધી શકતો હોય છે. એટલે બાબત તો પ્રજા ઉપર જ નિર્ભર છે. પરંતુ જે પણ લોકો મેં કીધું એમ કે રાજકીય ક્ષેત્રમાં આવતા હોય તો એ તમામ લોકોને કંઈક ને કંઈક આગળ વધવાની અપેક્ષા હોય જ છે. પણ એ દરેક અપેક્ષાઓની સામે સમાજની કોઈ પણ બાબત કે વાત હોય તો એમાં આગળ પડતા છીએ અને કાયમ છાતી ઠોકીને કહીએ છીએ કે એ બાબતે કાયમ સમાજની પડખે ઊભું રહેવું એ અમારો ગુણ રહે છે ને અમારા લોહીમાં છે. અમુક સવાલ હજુ પણ છે. એક સવાલ સૌથી વધુ જે ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે કે ઉમેદવારી પાછી કેમ ખેંચી ધાર્મિકભાઈએ? અમારો માત્ર એક જ ગોલ છે, એક જ વિઝન છે, મિશન 120. અને એ પ્લાનિંગને લઈ, આયોજનને લઈ અને અમે જે પણ કંઈ રણનીતિ તૈયાર કરી છે એના ભાગરૂપે મેં મારી જે ઉમેદવારીની વાત હતી એ સ્વૈચ્છિકપણે પાછી ખેંચી અને વધારેમાં વધારે મહેનત કરી અને જે આ ખાસ કરીને વરાછા અને કતારગામના સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જે 2021ની અંદર આમ આદમી પાર્ટીને પ્રસ્થાપિત કરી હતી, તો એની સામે હવે ફરીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના કમળ ખીલે એ માટેના પ્રયાસો કરવાના ભાગરૂપે એ મેં મારો નિર્ણય લીધો. ધાર્મિકભાઈ વિધાનસભા ચૂંટણી લડશે? એ તો આગામી સમય ઉપર ડિપેન્ડ છે. આગામી સમયમાં કેવા સંજોગો પરિસ્થિતિઓ ઊભી થાય છે. તમારે લડવી છે? તમને ઈચ્છા છે લડવાની? મેં કીધું એમ કે કોઈ બી વ્યક્તિ રાજનીતિમાં આવે છે તો કોઈક ને કોઈક આશા અને અપેક્ષા સાથે જ આવે છે. એટલે એ સામાન્ય બાબત છે કે દરેક વ્યક્તિને ચૂંટણી લડવાની ઈચ્છા હોય, એ જ રાજનીતિની અંદર એક્ટિવ હોય છે. ને ઓલપાડ તમારું કાર્યક્ષેત્ર આજની તારીખે છે કે પછી તમે કાર્યક્ષેત્ર હજુ બદલી રહ્યા છો?
ના, કાર્યક્ષેત્ર ઓલપાડ કરતાં પણ ખાસ કરીને સુરતની અંદર જે સૌરાષ્ટ્રન મેજોરિટી વિસ્તાર છે, ઓલપાડ વિધાનસભા વિસ્તાર એવો છે કે એમાં 109 ગામડાઓ આવે છે ઓલપાડ સુરતના, જે ત્યાં મૂળ સુરતી લોકો વસવાટ કરે છે. એમાં જે મોટા વરાછા, અમરોલી અને વેલંજા વિસ્તાર જે નવો ડેવલપિંગ થયો, ત્યાં સૌરાષ્ટ્રન લોકો વસ્યા છે. એટલે આખી વિધાનસભા મિશ્ર વિધાનસભા છે. અને ખાસ કરીને આ વરાછા છે, કામરેજ છે, એ મેજોરિટી, કતારગામ છે, મેજોરિટી સૌરાષ્ટ્રન લોકો ત્યાં વસે છે, વિધાનસભા છે. એટલે અમે પાટીદાર અનામત આંદોલનથી પ્રસ્થાપિત થયેલા લીડરો છીએ, એટલે તમામ જગ્યાએ અમને સપોર્ટ મળે છે. તમામ પાટીદાર વિસ્તારોની અંદર, ખાસ કરીને સૌરાષ્ટ્રન વિસ્તારોની અંદર લોકો અમને સપોર્ટ કરે છે. એટલે અમે એવું કોઈ કાર્ય ક્ષેત્ર સીમિત નથી કર્યું, રાજનીતિને લઈને કે સામાજિક ક્ષેત્રને લઈને. અમારું પૂરેપૂરું જ્યાં પણ સૌરાષ્ટ્રન લોકોને પ્રશ્ન હોય કે જ્યાં પણ પાટીદાર સમાજના લોકોને પ્રશ્ન હોય કે કાંઈ પણ એવી બાબતો હોય, એને લઈને અમે ત્યાં ઊભા હોઈએ છીએ. એક સવાલ એ છે કે કોંગ્રેસ કેમ અહીં નથી? એટલે કે આટલી જૂની પાર્ટી, આટલી મોટી પાર્ટી, પણ સુરતમાં એક કોર્પોરેટર નહીં. 2021માં અમે જે નિર્ણય લીધો એનું મૂળ કારણ જ એ હતું. કોંગ્રેસની અંદર જે પણ એમના જૂના ઘસાઈ ગયેલા નેતાઓ છે, એમની જે કાર્યશૈલી ને વિચારશૈલી અને જે પણ કંઈ બાબતો છે, કંઈક ને કંઈક એમણે તે કોંગ્રેસની રાજનીતિને ખતમ કરી નાખી છે. અને હજુ સુધી કેન્દ્રની જે કોંગ્રેસની ટીમ છે એ હજી પણ અંધારામાં છે કે આ બાબતથી અજાણ હોય કે હવે જાણી જોઈને એ લોકો કરતા હોય. એને લઈને આજે કોંગ્રેસે ગુજરાતમાંથી નાબૂદ થવાને આરે આવીને ઊભી છે. છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે અલ્પેશભાઈના પણ ઘણા નિવેદનો આવ્યા, એમના ઘણા વિડીયો પણ આવ્યા, ઘણી બબાલો પણ થઈ. તમે લડાઈ લડી, આંદોલનનો લડાયક ચહેરો હતા, પરંતુ વાત એ છે કે હવે માર્કેટમાં એ પણ છે કે ભાઈ માથા ભારે શખ્સ છે, અલ્પેશભાઈ હોય, ધાર્મિકભાઈ હોય, તો એ પણ એક વાત છે. તમે એ બાબતે શું કહેશો? એ તો માત્ર એક વાતાવરણ ઊભું કરી અને એક એવો માહોલ ક્રિએટ કરવાની વાત છે. સમાજની કોઈ પણ બાબતની અંદર, અને ખાસ કરીને સત્ય વાત હોય તો એની અંદર ખુમારીપૂર્વક અવાજ ઉઠાવીને આગળ વધવો એ પટેલના લોહીમાં છે, અને એ અમારા પણ લોહીમાં છે પટેલ હોવાના નાતે. એટલે જ્યારે એવી કોઈ બાબતો હોય છે ત્યારે એમાં સીધી રીતના રસ્તો ન નીકળતો હોય તો આક્રમકતાથી રસ્તો કાઢી અને સત્યનો સાથ આપવાનો પ્રયાસ કર્યો છે. એટલા માટે આ બાબતને કંઈક ને કંઈક નેગેટિવ ચિતરી અને માથાભારે હોવાની વાતો કરવામાં આવે છે. આજ દિવસ સુધી પર્સનલી કે એવી કોઈ બીજી ત્રીજી બાબતોની અંદર ક્યાંય માથાકૂટમાં અમે સંડોવાયા હોય, સામેલ થયા એવું બન્યું નથી. આજે ચૂંટણીની અંદર પણ આપણે ક્રિમિનલ, નોન ક્રિમિનલનો એફિડેવિટ મૂકવાનું હોય છે, તો એની અંદર ગુનાઓ બતાવવાની વાત હોય તો માત્ર ને માત્ર અમારી ઉપર 6, 7, 8, 10 ગુનાઓ છે. તો પાટીદાર અનામત આંદોલનમાં જે પણ કાંઈ એવી ઘટનાઓ ઊભી થઈ અને એને લઈ અને પોલીસ ફરિયાદો કે જે કાંઈ થયું છે તો એની અંદર અમે સામેલ થયા છીએ. પણ એ ચિત્રને બીજી રીતના રજૂ કરવામાં આવે તો એફિડેવિટની અંદર ક્રિમિનલ તરીકે ચિતરવામાં આવે ને એનો ખોટો પ્રચાર કરીને કે ભાઈ આ લોકો ઉપર 8-10 કેસ છે, માથાભારે છે. પણ કેસ શેના છે? તો સમાજની લડાઈની અંદર જે પણ કંઈ ઘટનાઓ બની છે એને લઈને કેસ છે. એટલે આ બાબત પણ આ જ રીતના ઊભી કરવામાં આવી છે. પણ મેં કીધું એમ કે 10 વર્ષ જેટલી લાંબી જર્ની થઈ ગઈ અને સુરતની સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર કાર્ય કર્યું છે. બહુ બધા જિલ્લાઓ, તાલુકાઓના પ્રવાસો કર્યા છે. ખૂબ બધા લોકો નજીકથી ઓળખે છે, જાણે છે. એટલે એવી વાતો ઊભી કરવાથી કંઈ થઈ જવાનું નથી. વચ્ચે એક યાદ આવ્યું એટલે એ સવાલ પણ છેલ્લો પૂછી લઉં કે ધાર્મિકભાઈ અને અલ્પેશભાઈની મિત્રતા ખૂબ વખણાય. એવું કહેવામાં આવે કે ભાઈ અલ્પેશભાઈ હોય ત્યાં ધાર્મિકભાઈ હોય, ધાર્મિકભાઈ હોય ત્યાં અલ્પેશભાઈ હોય. ને આ દોસ્તીને ઘણો સમય થઈ ચૂક્યો છે, તમે પણ સાંભળતા હશો. શું આ દોસ્તી આવનાર સમયમાં પણ અકબંધ રહેશે, બંને સાથે જ રહેશે? ચોક્કસપણે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. તો આ હતા ધાર્મિકભાઈ માલવિયા. 2021 એ પહેલાંનું પાટીદાર અનામત આંદોલન અને હવે ફરી પાછી મહાનગરપાલિકાની ચૂંટણી. આ વખતે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. તમે જુઓ કે
હવે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે. ગયા વખતે આમ આદમી પાર્ટીની જવાબદારી હતી અને પરિણામે ગુજરાતમાં મોટા પડઘા પાડ્યા હતા. હવે આમ આદમી પાર્ટી પણ મજબૂતાઈથી લડી રહી છે. એમણે પોતાના મજબૂત ચહેરા પણ ઉતાર્યા છે. એટલે જોવું રહ્યું શું પરિણામ આવે છે. અને ફરી એક વખત જે 2021માં એ સોગઠાબાજી એ ખેલ પાડ્યા હતા, એ ખેલ પાડવા એ સોગઠાબાજી કરવા માટે ફરી એક વખત ધાર્મિક માલવિયા જાણીતા થાય છે કે નહીં આવનાર દિવસમાં ખબર પડશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ, મુદ્દાઓને લઈ, અને આપના પ્રિય નેતા કોણ છે એ પણ કોમેન્ટ બોક્સમાં લખી દેજો. ધન્યવાદ.